16 જાન્યુઆરી 2026 મંગળ આવશે મકર રાશિમાં। તો મંગળ ગોચરનો તમારી રાશિ પર કેવો રહેશે પ્રભાવ, જેમના નામના અક્ષરો હોય છે ર અને ત। તુલા રાશિના જાતકોને, તુલા રાશિના જાતકો માટે મંગળ તમારા બીજા અને 7મા ભાવના સ્વામી છે અને હવે તમારા 4થા ભાવમાં ગોચર કરવાના છે। આવી સ્થિતિમાં મકર રાશિમાં મંગળનું ગોચર નફો મેળવવાની દ્રષ્ટિએ સરેરાશ રહેશે અને તમારે એક પછી એક ખર્ચનો સામનો કરવો પડી શકે છે। જ્યારે તમારા વ્યાવસાયિક જીવનની વાત કરવામાં આવે ત્યારે આ સમયગાળો તમારા માટે સામાન્ય ગણી શકાય, કારણ કે તમને તમારી મહેનતનું ફળ મળશે, પ્રમોશન અને તમારી ક્ષમતાઓમાં વધારો થવાની પણ શક્યતા છે। જેમનો પોતાનો વ્યવસાય છે તેમને સરેરાશ નફો મળશે, જો કે તમે તમારી બુદ્ધિમત્તા સાબિત કરી શકશો અને તેનો ઉપયોગ પણ કરી શકશો। તમે નવા વ્યવસાયમાં પણ સાહસ કરી શકો છો। મકર રાશિમાં મંગળનું ગોચર તમારા નાણાકીય જીવન માટે સામાન્ય રહેશે। પૈસાનો પ્રવાહ પણ સામાન્ય રહેશે, પરંતુ બચત મર્યાદિત થઈ શકે છે। પ્રેમ જીવનની વાત કરીએ તો આ સમયે તમે તમારા જીવન સાથી સાથે મધુર સંબંધ જાળવી શકશો નહીં, જે પરસ્પર સમજણના અભાવને કારણે આવું થઈ શકે છે। સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો મંગળના ગોચર દરમિયાન તમારું સ્વાસ્થ્ય બહુ સારું રહેવાની અપેક્ષા નથી, તેથી તમને ઉર્જાનો અભાવ અનુભવાઈ શકે છે। વધુમાં તમારે તમારા દાંત અને આંખોની તપાસ કરાવવાની પણ જરૂરત પડી શકે છે, કારણ કે તમને કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે। હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ન અને ય, વૃશ્ચિક રાશિની। વૃશ્ચિક રાશિના જાતકો માટે મંગળ તમારા પ્રથમ અને 6થા ભાવના સ્વામી છે અને હવે તમારા 3જા ભાવમાં ગોચર કરશે। પરિણામે તમારી મહેનત અને પ્રયત્નો નોંધપાત્ર સફળતા પ્રાપ્ત કરાવશે। પરિણામે તમે તમારા જીવનમાં સકારાત્મક ફેરફારો પણ જોશો। કારકિર્દીની વાત કરીએ તો નોકરીમાં આગળ વધવા માટે આ સારો સમય છે। મકર રાશિમાં મંગળનું ગોચર તમારા માટે અનુકૂળ રહેશે, ખાસ કરીને સરકારી નોકરીઓ અને જાહેર ક્ષેત્રમાં કામ કરતા લોકો માટે। આ સમય દરમિયાન તમને પ્રમોશન અને પ્રોત્સાહન મળવાની પણ શક્યતા છે, તેથી તમે ખુશ દેખાશો। જો તમે પોતાનો વ્યવસાય ધરાવો છો તો આ મંગળ ગોચર દરમિયાન તમને નોંધપાત્ર નફો થશે। તમે તમારી ઉત્તમ સેવાથી ગ્રાહકોને ખુશ કરી શકશો। પરિણામે તમે તમારી ક્ષમતાઓનો ઉપયોગ કરી અને એક કરતાં વધુ વ્યવસાયમાં પ્રવેશ કરી શકશો। મંગળનું આ ગોચર તમારા નાણાકીય જીવન માટે અનુકૂળ રહેશે અને તેથી તમે પૈસા પણ બચાવી શકશો। જો તમારા પ્રેમ જીવનની વાત કરીએ તો આ સમયગાળા દરમિયાન તમારા જીવન સાથી સાથેના તમારા સંબંધો સારા રહેશે અને તમે બંને દરેક પગલા ઉપર એકબીજાનો સાથ પણ આપશો। તમારા સ્વાસ્થ્યની વાત કરીએ તો આ સમય અનુકૂળ રહેશે અને તમે ઉર્જાવાન અને સક્રિય રહી શકશો। હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ભ, ધ, ફ, ઢ, ધનુ રાશિની। ધનુ રાશિના લોકો માટે મંગળ તમારા 5મા અને 12મા ભાવના સ્વામી છે અને હવે તમારા 2જા ભાવમાં ગોચર કરશે। પરિણામે મકર રાશિમાં મંગળનું ગોચર તમારા માટે મિશ્ર પરિણામો લાવી શકે છે। સરળ શબ્દોમાં કહીએ તો તમે તમારા સકારાત્મક અને નકારાત્મક બંને પરિણામોનો અનુભવ કરી શકો છો। તમારા કરિયરની વાત કરીએ તો મંગળના ગોચર તમારા કરિયર માટે સારો સમય રહેશે અને તમને લાભ તરીકે પ્રમોશન મળી શકે છે। આ સમય દરમિયાન તમને પ્રમોશન, પગાર વધારો અથવા અન્ય લાભો પણ મળી શકે છે, પરંતુ તેમાં થોડો વિલંબ થઈ શકે છે। તમને નોકરીની તકો પણ મળી શકે છે। જો તમે પોતાનો વ્યવસાય ધરાવો છો તો આ સમયગાળા દરમિયાન તમને સારો નફો થશે। વધુમાં નસીબ તમને સાથ આપશે, જેના કારણે વ્યવસાયમાં નફો થશે અને ઘણી સુવર્ણ તકો પણ મળશે। જ્યારે તમારા નાણાકીય જીવનની વાત કરીએ ત્યારે મંગળ ગોચર અનુકૂળ માનવામાં આવે છે, આમ તમે વધુ પૈસા કમાઈ શકશો અને વધુ બચત પણ કરી શકશો। જો તમે વિદેશમાં કામ કરો છો તો તમને નસીબ તમારી તરફેણ કરશે અને નોંધપાત્ર નફો કમાઈ શકશો। પ્રેમ સંબંધોમાં જોઈએ તો ધનુ રાશિના લોકો તેમના જીવનસાથી સાથે સૌહાર્દપૂર્ણ સંબંધ જાળવવામાં સફળ થશે। તમારા બંને વચ્ચે સારી સમજણ તમારા સંબંધોમાં ખુશીઓ લાવશે। આ સમયગાળો સ્વાસ્થ્યની દ્રષ્ટિએ અનુકૂળ રહેશે, પરંતુ તમારે તમારા સ્વાસ્થ્ય પર ઘણા પૈસા પણ ખર્ચવા પડી શકે છે। જેમના નામના અક્ષરો હોય છે ખ અને જ, મકર રાશિની। મકર રાશિના જાતકો માટે મંગળ તમારા 4થા અને 11મા ભાવના સ્વામી છે અને હવે તમારા લગ્ન સ્થાનમાં એટલે કે પ્રથમ ભાવમાં તમારી રાશિમાં જ ગોચર કરશે। પરિણામે તમને પ્રગતિના માર્ગમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે। વધુમાં નકારાત્મક વિચારો ચાલુ રહી શકે છે, જે તમારા આત્મવિશ્વાસને ઓછો કરી શકે છે। પરિણામે તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં તમને મુશ્કેલીઓ પડી શકે છે।
વધુમાં જોઈએ તો તમારા જીવનમાં માનસિક શાંતિનો અભાવ આવી શકે છે. મકર રાશિમાં મંગળનું ગોચર તમારી કારકિર્દી માટે સરેરાશ રહેશે અને તમે તમારી ક્ષમતાઓ સાબિત કરવામાં નિષ્ફળ થઈ શકો છો. તમારા ઉપરી અધિકારીઓ તરફથી તમને પ્રશંસાનો અભાવ પણ આવી શકે છે. જો તમે વ્યવસાયમાં છો તો તમને સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે અને તમે વધારે નફો કમાવી શકશો નહીં. આમ તમને નફો અને નુકસાન બંનેનો અનુભવ થઈ શકે છે, જેના કારણે તેનું સંચાલન કરવું એ મુશ્કેલ બની શકે છે. આ સમયગાળો નાણાકીય જીવન માટે સારો ન કહી શકાય એવો છે, કારણ કે પારિવારિક જવાબદારીઓના કારણે તમારા ખર્ચમાં વધારો થશે. પ્રેમ સંબંધોની વાત કરીએ તો તમે તમારા જીવનસાથી સાથે સુમેળ જાળવી શકશો નહીં, જેના કારણે દલીલો થઈ શકે છે. આ અહંકારને કારણે આવું થવું શક્ય બનશે. મકર રાશિમાં મંગળના ગોચર દરમિયાન તમારું સ્વાસ્થ્ય નબળું રહેવાની સંભાવના છે, કારણ કે તમને પગમાં દુખાવો થઈ શકે છે અને આંખોમાં બળતરા પણ તમને પરેશાન કરી શકે છે. હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ગ, શ, 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 કુંભ રાશિની. કુંભ રાશિમાં મંગળ તમારા 3જા અને 10મા ભાવના સ્વામી છે અને હવે તમારા 12મા ભાવમાં પ્રવેશ કરવાના છે. પરિણામે આ મંગળ ગોચર દરમિયાન તમને બિનજરૂરી ખર્ચાઓમાં વધારો થઈ શકે છે. આ વ્યક્તિઓને કારકિર્દીમાં કેટલાક પડકારોનો સામનો પણ કરવો પડી શકે છે. કારકિર્દીની વાત કરીએ તો વ્યાવસાયિક જીવનમાં તમારા અપેક્ષા મુજબના લાભની દ્રષ્ટિએ આ સમયગાળો સારો ન રહેવાની સંભાવના છે. જે લોકો પોતાનો વ્યવસાય ધરાવે છે તેમને નબળી વ્યાવસાયિક નીતિઓને કારણે નુકસાન થવાની શક્યતા છે, તેથી તમારે સાવચેત રહેવાની જરૂરત છે. મંગળ ગોચરનો સમય તમારા માટે આર્થિક રીતે થોડો પડકારજનક બની શકે છે, કારણ કે તમારા ખર્ચમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે. પરિણામે તમે પૈસા બચાવવામાં અસમર્થ થઈ શકો છો. પ્રેમ જીવનની વાત કરીએ તો કુંભ રાશિમાં લોકોની છબી કોઈ ગેરસમજને કારણે તેમના જીવન સાથીની નજરમાં ખરડાઈ શકે છે. મંગળ ગોચરનો સમય તમારા સ્વાસ્થ્ય માટે મુશ્કેલ બની શકે છે, કારણ કે તમને પગમાં દુખાવો જેવી સ્વાસ્થ્ય સમસ્યાઓ પરેશાન કરી શકે છે. અંતે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે દ, ચ, ઝ, થ, મીન રાશિની. મીન રાશિના જાતકો માટે મંગળ તમારા 2જા અને 9મા ભાવના સ્વામી છે અને હવે તમારા 11મા ભાવમાં ગોચર કરશે. મકર રાશિમાં મંગળનું ગોચર આ જાતકો માટે શુભ પરિણામો લાવશે. આ સમય દરમિયાન તમે શક્ય તેટલા પૈસા કમાઈ શકશો અને બચત પણ કરી શકશો. પરિણામે તમે તમારી ઈચ્છાઓ પૂર્ણ કરી શકશો. આ સમયગાળો સામાન્ય રીતે તમારા કરિયર માટે સારો માનવામાં આવે છે, કારણ કે તમને પ્રમોશન, પગાર વધારો અને અન્ય લાભોનો લાભ પણ મળશે. આ સમય દરમિયાન તમારે કામ માટે ઘણી મુસાફરી કરવાની જરૂરત પડી શકે છે, જે ફળદાયી સાબિત થશે. પરિણામે તમે ખુશ દેખાશો અને દરેક પગલા પર નસીબ તમારા પક્ષમાં રહેશે. જો તમે પોતાનો વ્યવસાય ધરાવો છો તો આ મંગળ ગોચર દરમિયાન તમને નોંધપાત્ર નફો થશે. વધુમાં તમે તમારા હરીફો માટે એક મજબૂત પ્રતિસ્પર્ધી તરીકે ઉભરી આવશો. આ ગોચર તમારા નાણાકીય જીવન માટે શુભ માનવામાં આવે છે અને તેથી તમારી નાણાકીય સ્થિતિ સારી રહેશે. વધુમાં તમારી પાસે પૈસાની કોઈ અછત રહેશે નહીં અને તમે પૈસા પણ બચાવી શકશો. સંબંધોની વાત કરીએ તો તમારા જીવનસાથી સાથેનો તમારા સંબંધો મજબૂત રહેશે અને તમે તમારા જીવનસાથી સાથેના સંબંધોમાં ખુશી જાળવી શકશો. મંગળનું આ ગોચર સ્વાસ્થ્યની દૃષ્ટિએ સામાન્ય રહેશે અને તેથી તમે સ્વસ્થ અને ઉત્સાહથી ભરપૂર પણ રહી શકશો.